મંત્રના ઉચ્ચાર કર્યા, અહીંયા સેવા કરી, દાન પુણ્ય કર્યું હોય, પિતૃઓને પેરામણી અર્પણ કરીએ, આપણાથી જે કાંઈ પુરુષોત્તમ મહિનો છે ભક્તિ થાય એ દ્વારા પિતૃઓને રાજી કરી અને આપણે અહીંયાથી વિદાય આપશું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આપણે બધા અહીંયા અતિથિ છીએ. બપોર પછી કોઈ અહીંયા ગ્રાઉન્ડ આવું નહીં જોવે, પણ જોજો 6 વાગે જમણવાર છે એટલે મહાપ્રસાદ છે. બધા આવજો. ઠાકોરજીનો પ્રસાદ પણ આ લોકોએ બહુ સુંદર વ્યવસ્થા કરી એટલે બધા સાંજે આપણને આવવાનું મન થાય. ભગવાન હશે તો આપણે ભેગા થશું, બાકી બધા છૂટા છે. પરીક્ષિત રાજાને જીવતા સાતરો કર્યો, મર્યા પછી કોઈ નથી કર્યો. જીવતા ગંગાજી મોઢામાં આપ્યા સુખદેવજીએ, તુલસી પત્ર મોઢામાં આપ્યું, કપાળમાં ચંદન કર્યું, દીવો પેટાયો. આપણી મરણની પ્રક્રિયા, કોઈ ગુજરી જાય તો સાતરો થાય, ત્યાં દંડલોકના ગાદલા ન હાલે, ગાલીચા ન હાલે. રેકડી ફેરવતો હોય તો ભલે ને કરોડપતિ અબજોપતિ હોય તો ભલે, ગાયના છાણ ઉપર સૂવું પડે. મોઢામાં તુલસી પત્ર ગંગાજી યમુનાજી દેવા પડે. તુલસી પત્ર આપીને મુક્તિ માટે ઠાકોરજીને બોલાવવા પડે. કપાળમાં ચંદન કરો તો મન શાંત થાય. પરીક્ષિત રાજા જીવતા સાતરો થયો. સુખદેવજીએ માથે હાથ મૂક્યો, કીધું રાજા બધી ઈચ્છા કામનાઓને મૂકી અને હવે હું તને 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરું છું, કરાવીશ. એમ હું પણ આપણે બધા સાથે હાથ જોડી મનથી આ ભાગવત કથાનો નિયમ છે, અમે કરાવીએ છીએ. કોઈ બીજા કરાવતા હોય ન કરાવતા. 7 દિવસ કથા સાંભળી હોય, આંખ બંધ કરી પ્રભુમાં મન લગાડી, આજુબાજુમાં કોણ શું કરે, બોલે ન બોલે એની ચિંતા કર્યા વગર તમારું મન આ ભાગવતજીમાં, મુખ્ય પોથીમાં, પ્રભુમાં લગાડી આંખ બંધ કરીને, હું ન કહું ત્યાં સુધી ન ખોલો અને મંત્ર બોલશો. અને 7મી ગાંઠની અંદર રહેલા જીવોને ભગવાન લેવા આવે. પરીક્ષિત રાજાને મુક્તિ મળે. 3જી વાર ભાવથી ભગવાનના દર્શન થયા. એકવાર ભાવથી બોલીએ કૃષ્ણ કનૈયા. હાથ જોડી ધીમેથી આંખ ખોલી પ્રભુને વંદન કરજો. મનની અંદર થયેલો સાક્ષાત્કાર પ્રભુના ઝાંખીને મનમાં ઉતારજો. તમારા પિતૃઓને યાદ કરજો. પિતૃ દેવો ભવ, દેવનાર આપનાર છે, આશીર્વાદ આપનાર છે. સાચી શ્રદ્ધાથી મંત્ર બોલ્યા હોય તો અનુભૂતિ થાય છે. ભલે ને ગમે એટલા વર્ષ થયા હોય, ગુજરી ગયા હોય, એની ઝાંખી દેખાય કે અમારા બાપુજી આવા કપડા